મેળો કરવા સમૂહ લગ્નમાં આવી જતા તો કેમ મજા આવી જાય? હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે આવી ગયા હતા સાત સમંદર દરિયાની વચાળે એક ગામડું આવેલું છે, ત્યાં આપણે આવી ગયા હતા ને અહીંયા સમૂહ લગ્ન છે. તો આજનો તમને સમૂહ લગ્નનો માહોલ બતાવવાનો છે અને મેળો જોરદાર છે અને અહીંના લગ્ન કંઈક અલગ રીતે લગ્ન હોય ત્યાં તમને બતાવવાનો છે. તો આપણે પહેલાં જાનું આવી ગઈ છે, તો પહેલાં તમને જાનનું લોકેશન બતાવી દઉં. અને આપણે વડકામાં આવ્યા હતા એ તમને લોકેશન પહેલાં બતાવ્યું કે વડકાની અંદર આવ્યા હતા અને ફૂલ ટ્રાફિક હતી. ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો. અને સાસ મેળામાં અને સમૂહ લગ્નમાં કોણ આવ્યા છે એ કમેન્ટ કરી દેજો નીચે. ચાલો તો તમને બતાવી દઈએ અત્યારે જે જાનું આવેલી છે તેના ડીજે સાથે જે સ્વાગત કરે છે. ફેમિલી આપણે આવ્યા હતા એટલે આપણે પરમ મિત્ર અશ્વિનભાઈ આવી ગયા હતા. જય માતાજી ભાઈ. કેમ આવ્યા? મેળો કરવા સમૂહ લગ્નમાં આવી જતા તો કેમ મજા આવી જાય કે લગ્નમાં? અને એ ચોમાસાની અંદર અહીંયા લગ્ન રાખેલા હોય એટલે માહોલ કંઈક અલગ જ હોય. ને અમારા અશ્વિનભાઈ કંઈક કહે છે, લાઈક શેર લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આજ અમારા મહાન યુટ્યુબર એટલે કે વિપુલભાઈ આવ્યા નથી, એની થોડીક ખોટ બતાવી છે. બતાવી ને કાંઈ વાંધો નહીં. વિપુલભાઈ તમે વિડીયો જોતા હોય ને તો કમેન્ટ કરી દેજો કે તમે કયા કારણે નતા આવ્યા. તો ચાલો ફાઇનલી જોડાઈ રહેજો, આજે તમને બતાવવાનું.